જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજના વ્લોગની શરૂઆત થઈ છે અમારા ઘરના જાદુથી। આ જાદુ છે અમારા હોમમેડ જાદુ છે। પ્રિયાએ છે ને સાગરનો શર્ટ પહેરી લીધો છે, કેવો આખો ઉપરથી નીચે ઉધી અને થઈ જાય છે, ઓલામાં જાદુ આવે ને એવી રીતે સેમ લાગે છે। અને પછી તો અમે નીકળી ગયા હતા બહાર એક કામથી। તો કામથી અમે લોકો જતા હતા ને તો પુલ ઉપરથી મેં શનિવારી બજાર જોઈ। તો મેં કીધું ચાલો તમને પણ શનિવારી બજાર ઉપરથી બતાવું, કેમ કે નીચે તો હું ત્યાં ગઈ નહોતી। બીજી વાર જ્યારે હું નેક્સ્ટ ટાઈમ જાઉં ને ત્યારે તમને જરૂરથી અંદરથી પણ બતાવીશ અમારી શનિવારી બજાર સુરતની। પછી જો પુલ ઉપરથી કંઈક આવો નજારો હતો, મોટી મોટી બિલ્ડિંગ્સ ને વાદળ ને ટ્રેન ને એવું બધું જતું હતું અને આપણે પાછળ બેઠા જોતા હતા। પછી જો આ જે જગ્યા દેખાય છે ને નીચે આવ્યા એ છે ને સ્ટેશન બને છે, આપણી તાપી નદી। અને પછી જ્યારે કામ બતાવીને ઘરે જતા હતા ને ત્યારે આપણે થોડી ઘણી પેટ પૂજા કરી લીધી, પી લીધી મસ્ત ઠંડી ઠંડી લાચી। અને પછી આવી ગયા હતા ઘરે આવીને બનાવવાનું હતું આપણે બટાટાનું શાક। અને પછી જો આપણે બનાવીને ખાતા દાળ ભાત, રસાવાળા બટાકાનું શાક અને ભાખરી। અને આપણી પ્લેટ મસ્ત રેડી થઈ ગઈ હતી। મારી તબિયત બહુ સારી નહોતી એટલે પછી આપણે છે ને શાક રોટલી નહોતી ખાવાની, મારે ખાલી તરબૂચ જ ખાવાનું હતું, કે ખાવાની ઈચ્છા નહોતી એટલે મેં તરબૂચ ખાધું હતું। અને બાકી બધા જો મસ્ત જમવા બેસી ગયા છે। અને પછી આપણે જો એટલા બધા વાસણ ધોઈ નાખ્યા અને પછી બેનને પોતું મારવાનું હતું એટલે જો પોતાની ડોલ ભરે છે। અને આજે મમ્મી છે ને મસ્ત સબ્જી માર્કેટ ગયા હતા ને તો એ પછી જ્યાં હતા ત્યાંથી શીભડા આવા મસ્ત નાના નાના। અને તો ચાલો આ બ્લોગનો અહીંયા એન્ડ આપીએ છીએ। લાઈક શેર સબસ્ક્રાઈબ।